હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પર્યાવરણ સંબંધિત મહત્ત્વના દિવસો અને થીમ વિશે વાત કરવાના છીએ. તો આ વિડીયો તમને ફોરેસ્ટની બીટગાર્ડની જે પરીક્ષા છે તે માટે ખૂબ ઉપયોગી થશે અને આની અંદરથી કદાચ તમને પર્યાવરણનો કોઈ પણ દિવસ અને થીમ પૂછવામાં આવે તો તમને આવડી જશે. તો વિડીયો પૂરો જોજો બરાબર, તેથી પરીક્ષામાં તમને ઉપયોગી થશે. તો આપણે શરૂઆત કરીએ મિત્રો. રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો 5 જાન્યુઆરી. તેની થીમ હતી રાઇટ ટુ લેફ્ટ. તેની શરૂઆત, આ દિવસની શરૂઆત મિત્રો ઉજવવાની તો શરૂઆત 2002થી કરવામાં આવી હતી બરાબર. આગળ વધીએ. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તો 2 ફેબ્રુઆરીએ. તેની થીમ હતી ઇટ્સ ટાઈમ ફોર વેટલેન્ડ રેસ્ટોરેશન. અહીંયા મિત્રો અહીં ગુજરાતી પણ આપેલું છે. ઔદ્યોગિક પામેલી ભીની જમીનને કાયાકલ્પ અને પુનઃસ્થાપિત કરવી. વિશ્વ વન્યજીવ દિવસ તો મિત્રો વન્યજીવ દિવસ મિત્રો 3 માર્ચ. થીમ છે પાર્ટનરશિપ ફોર વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન, એટલે કે વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી. આ દિવસની ઉજવણીની શરૂઆત મિત્રો 2014થી થઈ હતી UN દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર. હવે આવે 7 માર્ચ જન ઔષધિ દિવસ. આ દિવસની શરૂઆત મિત્રો ઉજવણી એટલે 2014માં UN દ્વારા. થીમ છે મિત્રો સસ્તી ભી અચ્છી ભી. હવે આવે છે આંતરરાષ્ટ્રીય વન દિવસ. તો કે આંતરરાષ્ટ્રીય વન દિવસ મિત્રો 21 માર્ચમાં બરાબર. તેની થીમ અહીં આપેલ છે ફોરેસ્ટ એન્ડ હેલ્થ, એટલે કે જંગલ અને આરોગ્ય. વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? તો કે 22 માર્ચ. થીમ છે પ્રવેગક પરિવર્તન, પાણીની સ્વચ્છતા અને ક્રાઇસિસને હલ કરવા. વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 23 માર્ચ. વિશ્વ હવામાન દિવસનો ઉદ્દેશ્ય આપણા રોજિંદા જીવનમાં હવામાન શાસ્ત્રના મહત્વ અને લોકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને આગળ ધપાવવો અને WMO અને તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ યોગદાનને પ્રકાશિત કરવાનો છે. તો મિત્રો થીમ અહીં આપેલી છે ધ ફ્યુચર ઓફ વેધર, ક્લાઇમેટ એન્ડ વોટર એક્રોસ જનરેશન બરાબર. તો એટલે કે પેઢીઓ પર હવામાન, આબોહવા અને પાણીનું ભવિષ્ય. મિત્રો આની PDF તમારે જોતી હશે તો વિડીયો પછી આપણે ટેલિગ્રામમાં આની PDF તમને આપી દઈશું બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તો મિત્રો હવે આવે છે અર્થ હોર ડે, એટલે કે મિત્રો અર્થ હોર ડે ક્યારે ઉજવવામાં આવે? તો 25 માર્ચ. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર દ્વારા દર વર્ષ વિશ્વમાં અર્થ હોવરનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત વિશ્વભરના કરોડો લોકો 1 કલાક માટે વીજળીનો વપરાશ બંધ કરે છે, જેના કારણે તેને અર્થ અવર કહેવામાં આવે છે. આ વર્ષે અર્થ અવર આજે એટલે કે 25 માર્ચ, એટલે કે જ્યારે ઉજવવામાં આવ્યું હતું 25 માર્ચ 2023માં રાત્રે 8:30 વાગ્યે શરૂ થયું હતું બરાબર. હવે આવે છે મિત્રો વિશ્વ પૃથ્વી દિવસ. તો કે 22 એપ્રિલ. થીમ હતી ઇન્વેસ્ટ ફોર પ્લેનેટ, એટલે કે આપણા ગ્રહમાં રોકાણ કરો. તમે જોઈશું કે આપણા ગ્રહમાં રોકાણ કરો. તે 2022ની સફળ ઝુંબેશનો સિલસિલો છે બરાબર. 22 એપ્રિલ 1970ના રોજ 20 મિલિયન અમેરિકન નાગરિકો પર્યાવરણીય કટોકટી જેવા કે જળ પ્રદૂષણ, તેલના ફેલાવા, જંગલમાં આગ, વાયુ પ્રદૂષણ વગેરે સામે વિરોધ કરવા માટે સમગ્ર શહેરમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા મિત્રો આ દિવસે. તો આગળ વધીએ આપણે. આંતરરાષ્ટ્રીય જૈવ સંરક્ષક દિવસ તો કે 22 મે બરાબર. થીમ જોવા મળશે તમને અહીં ફ્રોમ એગ્રીમેન્ટ ઓફ એક્શન બિલ્ડ બેક બાયોડિવર્સિટી, એટલે કે કરારથી લઈને ક્રિયા સુધી જૈવ વિવિધતાનું નિર્માણ કરો. આગળ વધીએ તો મિત્રો 23 મે વિશ્વ કાચબા દિવસ. તો મિત્રો આ દિવસની ઉજવણી 2002થી શરૂઆત થઈ હતી અને થીમ છે આઈ લવ ટર્ટલ. આગળ વધીએ. વિશ્વ પર્યાવરણ દિવસની તો મિત્રો આ તો બધાને ખબર હશે 5 જૂન બરાબર. આ દિવસની ઉજવણી 5 જૂન 1974 અથવા 73થી શરૂઆત થઈ હતી. 5 જૂન 2023ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ. થીમ હતી કે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન અભિયાન હેઠળ પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું. વિશ્વ પર્યાવરણ દિવસ 2023ના નેધરલેન્ડ સામે ભાગીદારીમાં કોટ દી આઇવેરા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ યાદ રાખજો બરાબર, આ MP છે બરાબર. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 28 જુલાઈ. થીમ હતી જંગલો અને આજીવિકા, લોકો અને ગ્રહને ટકાવી રાખવું.
વિશ્વ ઓઝોન ડે એટલે કે ક્યારે ઉજવવામાં આવે? 16 સપ્ટેમ્બર. શરૂઆત થઈ હતી મિત્રો 1995થી UN દ્વારા, બરાબર. 2023ની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ મિટિગેટિંગ ક્લાઇમેટ ચેન્જ એટલે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓઝોન સ્તરને ઠીક કરવું અને આબોહવા પરિવર્તન ઘટાડવું, બરાબર. મિત્રો મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યારે થયો હતો તે તમે કોમેન્ટમાં જણાવજો, બરાબર. વિશ્વ પ્રકૃતિ દિવસ 3 ઓક્ટોબર. 3 ઓક્ટોબર 2010ના રોજ વર્લ્ડ નેચર ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપેલ વિશ્વ પ્રકૃતિ દિવસ ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે આપણા પર્યાવરણ સામેના પડકારો વિશે જાગૃતિ લાવવા માટે એક મહત્વની પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. વિશ્વ પ્રાણી દિવસ ક્યારે મિત્રો ઉજવવામાં આવે છે કે 4 ઓક્ટોબર. થીમ હતી ગ્રેટ ઓર સ્મેલ લવ ધ ઓલ. સ્મેલ એટલે નાના હોય કે મોટા બધાને પ્રેમ કરો. આગળ વધીએ. વિશ્વ ચકલી દિવસ તો કે મિત્રો આપણને બધાને ખબર છે. થીમ હતી લેટ્સ ટુગેધર સે આઈ લવ સ્પેરો, બરાબર. ઉજવણી મિત્રો 2010થી શરૂઆત થઈ છે. આ રહી આપણી ચકલી, દિલ્હીનું રાષ્ટ્રીય, બરાબર, પક્ષી. વિશ્વ આરોગ્ય દિવસ તો કે 7 એપ્રિલ. થીમ હતી હેલ્થ ફોર ઓલ. તો મિત્રો બધા દિવસો અને તેની થીમ ખૂબ મહત્વપૂર્ણ છે, તો પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે કે આની થીમ જણાવો, તો તમે યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તો કે 22 મે. થીમ હતી ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન બિલ્ડ બેક બાયોડિવર્સિટી, બરાબર. કરારની ક્રિયા સુધી જૈવ વિવિધતામાં પાછા બનાવો. વિશ્વ વાંસ દિવસ 18 સપ્ટેમ્બર. થીમ ઇકોનોમિકલ ઇમ્પ્રુવમેન્ટ આર્થિક સશક્તિકરણ. આ દિવસની ઉજવણી 2009થી શરૂઆત થઈ હતી મિત્રો. વિડીયોમાં કંઈ પણ ભૂલચૂક મારાથી થઈ હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર. 26 જુલાઈ આંતરરાષ્ટ્રીય મેંગ્રોવ ડે, બરાબર. શરૂઆત 2016થી થઈ હતી યુનેસ્કો દ્વારા, બરાબર. આની ઉજવણી થઈ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તો કે 29 જુલાઈ, બરાબર. આ યાદ રાખવું ખૂબ. WWF દ્વારા 2023ની મિત્રો થીમ આપેલી નથી. 2022ની થીમ છે ટાઈગર ટ્રેલ્સ, બરાબર. પ્રોજેક્ટ લાયનની શરૂઆત મિત્રો 1 એપ્રિલ 1973 જીમ કોર્બેટ નેશનલ પાર્કથી શરૂઆત થઈ હતી. 2023માં મિત્રો આ વિશ્વ વાઘ દિવસની 50મી વર્ષગાંઠ પૂર્ણ થઈ હતી. હવે આવે છે મિત્રો 31 જુલાઈ વિશ્વ સંરક્ષક ડે એટલે કે રેન્જર દિવસ. સિંહ દિવસ 10 ઓગસ્ટ. થીમ મિત્રો 2023ની જાહેર થયેલી નથી અને પ્રોજેક્ટ લાયનની શરૂઆત 1972માં અને પ્રોજેક્ટ ટાઈગર કહી તો 1973. વર્લ્ડ એલિફન્ટ ડે તો કે 12 ઓગસ્ટ. પ્રથમ હાથી દિવસ એટલે કે જ્યારે ઉજવાણો હતો ત્યારે 12 ઓગસ્ટ 2012માં ઉજવાણો હતો, બરાબર. તેને 30 વર્ષ પૂર્ણ થયા હતા, બરાબર. અને આપણે વિશ્વમાં અને ભારતમાં સૌથી વધારે હાથી આપણે કર્ણાટકમાં જોવા મળે છે અને પ્રોજેક્ટ એલિફન્ટની શરૂઆત 1992, બરાબર. અને મિત્રો પ્રોજેક્ટ એલિફન્ટ કહી તો તમે કોમેન્ટ કરજો કઈ સાલ આવે. તો મિત્રો વિશ્વ હાથી દિવસ 2023ની થીમ શું છે મિત્રો? તો ન્યૂઝ 18 અનુસાર આ વર્ષની થીમ છે ગેરકાયદેસર રીતે વન્યજીવ વેપારનો અંત. ગેરકાયદેસર વન્ય પ્રાણીઓ વેપાર હાથીઓ માટે મોટો ખતરો છે. દર વર્ષે તેમના હાથીના દાંત માટે હજારો હાથીઓને મારી નાખવામાં આવે છે, જે પછી કાળા બજારમાં વેચવામાં આવે છે. એન્ડિંગ ધ લેગલ વાઇલ્ડલાઇફ ટ્રેડ એટલે કે મિત્રો સરકાર દ્વારા આની કોઈ થીમ નથી આપેલી, બરાબર, પરંતુ ન્યૂઝ 18 દ્વારા જે આપવામાં આવી હતી તે આપણે આપેલી છે. 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ. ગ્રેટર એક શિંગડાવાળો ગેંડા એટલે કે તેની થીમ છે મિત્રો ગ્રેટર એક શિંગવાળો ગેંડો. 2010થી શરૂઆત થઈ છે આ દિવસની ઉજવણી WWF દ્વારા, વર્લ્ડ વાઇલ્ડ ફંડ. હવે મિત્રો જોઈએ 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ. અને અહીંયા આપેલા છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તો 2010. આંતરરાષ્ટ્રીય વન વર્ષ તો 2011. આપણે ફોરેસ્ટમાં 2022માં પૂછાણી ગયેલો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય વર્ષ 2020 અને હમણાં આવેલ થયું છે ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ એટલે કે 2024. આ યાદ રાખવું, બરાબર, કદાચ પૂછાઈ શકે તો.
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આની PDF તમારે જોતી હોય તો તમને ટેલિગ્રામમાં મળી જશે. મિત્રો પર્યાવરણ સંબંધી કોઈ પણ જે વૃક્ષ અથવા કે પશુ સંબંધિત જે પ્રશ્નો હતા તે મેં આમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે આની અંદરથી કદાચ પૂછાય તો તમને આવડી જશે, બરાબર. અને આના એટલે કે વર્તમાન પણ વિશ્વના દિવસો જે અલગ અલગ છે, બરાબર. ગાય દૂધ દિવસ એવા પણ અમુક દિવસો તમારે પાકા કરવા, જેથી પરીક્ષામાં પૂછે તો વાંધો ન આવે, બરાબર. પણ પર્યાવરણ સંબંધિત જે મહત્ત્વના હતા તે આપણે આજે આ વિડીયોમાં લીધા છે, બરાબર. અને આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં.